નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો સુખરૂપ સંપન્ન થયો છે. આ મેળો પાલનપુર એસટી વિભાગને ફળ્યો છે. ગત વર્ષ કરતા વધુ રૂપિયા 3.21 કરોડની આવક એસટી વિભાગને થઈ છે. યાત્રાધામ અંબાજી ખાતે તારીખ 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો હતો, જેમાં દૂર દૂરથી માઈ ભક્તો મા અંબાના દર્શન કરવા અંબાજી ખાતે આવ્યા હતા. જેથી પાલનપુર એસટી વિભાગ દ્વારા પાલનપુર, ડીસા, અંબાજી, સિદ્ધપુર, રાધનપુર, થરાદ અને દિયોદરની કુલ 308 બસો અંબાજી ખાતે મુસાફરોને લાવવા લઈ જવા માટે મૂકવામાં આવી હતી. જેમાં મેળા દરમિયાન અંદાજિત 6,89,000 મુસાફરોને મા અંબાના દર્શન કરાવી તેમના નિયત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. આ અંગે વિભાગીય ડીટીઓ વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભાદરવી પૂનમના મેળા દરમિયાન દર વર્ષે એસટી વિભાગ દ્વારા મુસાફરો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવે છે. તેમાં એસટી વિભાગનો તમામ સ્ટાફ જોતરાય છે. તે જ રીતે આ વખતે મેળા દરમિયાન મુસાફરોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા મુસાફરોને લાવવા લઈ જવા માટે એસટી બસની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં કુલ 308 બસોને દોડાવી કુલ 5,68,000 કિલોમીટર ફેરવી કુલ 6,89,000 મુસાફરોને પોતાના નિયત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. જેના કારણે એસટી વિભાગને 3,21,00,000ની આવક થઈ છે. ભાદરવી પૂનમનો મેળો સુખરૂપ સંપન્ન થતા એસટી વિભાગ દ્વારા મેળાના છેલ્લા દિવસે તમામ કર્મચારીઓ ભેગા મળી મા અંબાને ધજા ચડાવી પ્રાર્થના કરવામાં આવી હતી.